L&T કંપનીની ઘોર બેદરકારી આવી સામે. L&T કંપની દ્વારા ખોદકામ સમયે નીકળેલ ખારું પાણી નર્મદાની વલભીપુર બ્રાન્ચમાં ઠલવવામાં આવ્યું. વલભીપુર બ્રાન્ચમાં કેનલના પાણીમાં અંદર ખારું પાણી ઠલવતા બીમારીઓનું તેડું. નર્મદાની વલભીપુર શાખાની નાકાઈ પાણી ઠલવતા જાણ કરતા અજાણ હોવાનું સામે આવ્યું. નર્મદા વિભાગના અધિકારીને દ્વારા નર્મદામાં પાણી ઠલવતા હોવાની તેની કોઈની જાણકારી ના હોવાનો નિર્ણયો ભણવામાં આવ્યો. નર્મદાની પાઇપલાઇનનું કામ હોય ખોદકામ સમયે નીકળતું પાણી વલભીપુર બ્રાન્ચ કેનલમાં ઠલવતા આરોગ્ય સાથે ચેડા થવાની શક્યતા સેવાઈ. ટાંકી પમ્પિંગ સ્ટેશનથી નાવડા ભાવનગર સુધી 90 કિલોમીટર પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. તેના ખોદકામને લઈ નીકળેલ પાણી વલભીપુર કેનલમાં ઠલવતા આરોગ્ય સાથે ચેડા. કડુ ગામના ગ્રામજનોએ નર્મદા કેનલમાં ખારું પાણી અને ખરાબ પાણી ઠલવતા હોવાની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા. ગ્રામજનો દ્વારા ખારું ને ખરાબ પાણી નર્મદા કેનલમાં ઠલવતાઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા. લખતર તાલુકાના L&T કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી. લખતર તાલુકાના ટાંકીથી નાવડા સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં L&T કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે L&T કંપની દ્વારા લખતર કડુ ગામ નજીક આવેલ નર્મદા કેનલની અંદર વલભીપુર શાખાની અંદર L&T કંપનીના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું ખોદકામ સમયે નીકળેલ ખારું પાણી વલભીપુરની બ્રાન્ચ કેનલમાં ઠલવતા આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું હતું. L&T કંપનીના અધિકારીઓ દ્વારા નર્મદા વિભાગને કોઈ જાતની જાણકારી દીધા વગર જ છેલ્લા 2 વર્ષથી આ રીતે પાઇપલાઇનના લાઇન ખોદતી વખતે નીકળેલ ખારું પાણી ઠલવતા હોવાનું, આરોગ્યને હાનિ પહોંચાડતા હોવાનું નર્મદા વિભાગના વલભીપુર બ્રાન્ચ કેનલમાં નાખતા હોવાનું સામે આવ્યું હતું. નર્મદા વિભાગના અધિકારીઓએ વલભીપુર બ્રાન્ચ કેનલની અંદર ખરાબ પાણી નાખતા હોવાની ટેલિફોનિક પૂછપરછ કરતાં નર્મદા વિભાગના વલભીપુર બ્રાન્ચના નાકાઈ કાર્યપાલક ઇજનેર મયુર બી પટેલ પૂછપરછ કરતાં તેઓને અમને કોઈ જાણ નથી તેવો નિર્ણયો ભણવામાં આવ્યો હતો. નર્મદા વિભાગના આનાથી અજાણ હોય અને લોકોને સાથે આ રીતે L&T કંપનીના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ખરાબ પાણી નર્મદા વિભાગમાં વલભીપુર બ્રાન્ચની અંદર ઠલવતા હોય, જે પાણી વલભીપુર સુધી લોકો પીવા અને સિંચાઈ માટે ઉપયોગ કરતા હોવાનું, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય સામે આવ્યું હતું. નર્મદા વિભાગના અધિકારી દ્વારા L&T કંપનીને ઉપર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. જેની પાણી ઠલવતા જાણ કડુ ગામના કનકસિંહ રાણા, વિરેન્દ્રસિંહ રાણા, ચંદુભાઈ કોળી પટેલ તેમજ ગ્રામજનોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સેમ્પલો પણ ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યા હતા. આ તકે નર્મદા વિભાગ શું કાર્યવાહી L&T કંપની ઉપર કરી રહી છે તે જોવાનું રહ્યું. હાલ કડુ ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા ખારું પાણી વલભીપુર બ્રાન્ચ નર્મદા કેનલની અંદર ઠલાવતા હોવાનો ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. હું રાણા કનકસિંહ, ગામ કડુ, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. આપ અહીં પાછળ જોઈ શકો છો L&T કામના પાઇપલાઇન નાખવામાં આવી રહ્યા છે કડુ ગામની સીમમાં. તો અહીં અંદર દૂષિત પાણી જે વલભીપુર બ્રાન્ચમાં નાખવામાં આવી રહ્યું છે પાઇપલાઇન દ્વારા, અને ખારું પણ છે, દૂષિત પાણી અંદર નાખવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને આ વલભીપુર લાઇનમાં પાણી જે નખાય છે, આગળ કેટલાક લાખો માણસોને પીવાલાયક પાણી આ જઈ રહ્યું છે. દૂષિત પાણી, ખારું અને ખરાબ પાણી બેય નખાઈ રહ્યું છે અંદર કેનાલમાં, તમે જોઈ શકો છો. આની રજૂઆત તમે કોને કરી છે? ના, કોઈને નથી કરી. આની જાણ તમે કોને કરી છે? આની જાણ નર્મદા વિભાગને કરેલી છે, પણ કોઈ ધ્યાન દેતું નથી. મારું નામ ઘોઘલિયા ચંદુભાઈ વેરસીભાઈ છે. L&T વાળા જે કંઈ કામ 2 થી 3 વર્ષથી અહીં કરે છે, આ દૂષિત પાણી જે કેનાલમાં નાખે છે અને આ L&Tનું ખારું પાણી જે પાઇપ ખોદવામાં નીકળે છે તે પાણી કેનાલમાં નાખે વલભીપુર બ્રાન્ચમાં, અને જે કંઈ આગળના ગામડા બધા પાણી પીવાલાયક ગામડાને પાણી પીવા મળે છે. તો પીવાના પાણીમાં આ ખરાબ પાણી, ખારું પાણી, વેલ્ડિંગવાળું પાણી બધું જે તે નાખે છે. તો એમની પાસે આવી રજૂઆત કરેલ
મૌખિકમાં એમને એવું કીધેલ કે કોઈ પાણી સારું છે કરી અને ત્યાંથી 2 કિલોમીટર લગી લાંબે લગી લાઈન રાખી અને તોય હજુ પાણી નાખે છે, તો કોઈ ગણકારતા નથી. મીડિયાના માધ્યમથી આ પાણી ખારું બંધ થાય અને કોઈ આરોગ્યને જાણ થાય, પાણીની તપાસ કરે અને પાણી જે અંદર નાખે છે તેનો રોગચાળો થાય તો કોણ એનું જવાબદાર રહેશે? L&T કંપની રહેશે કે નર્મદા વિભાગ રહેશે કે પાણી પુરવઠા વિભાગ રહેશે? મારું નામ વિરેન્દ્રસિંહ છે. મારું આ બાજુમાં જ ખેતર છે. અહીંયા પાઇપલાઇનનું 2 વર્ષથી પાઇપલાઇનવાળા કામ કરવું કરે છે, પણ કંઈ પાક લેવા દેતા નથી અને દૂષિત પાણી કેનાલમાં નાખે છે. આની જવાબદારી કોની?